વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે આપણે ધોરણ 12 ગુજરાતી મીડિયમમાં ટેક્સ્ટ નું લેસન શરૂ કરવાનું છે. ટેક્સ્ટનું લેસન શરૂ કરાવું એ પહેલાં હું તમને થોડી બીજી વાત કરી દઉં કે આપણે લેખનમાં જોઈએ તો નિબંધ લેખન પૂરું થઈ ગયું છે, અરજી લેખન પૂરું થઈ ગયું છે, બરાબર છે. આ લેખનના ટોપિક આ બે પૂરા થયા છે. પછી આપણે વ્યાકરણમાં જોઈએ તો વ્યાકરણના 3 કે 4 પેપર પૂરા થયા છે. તમારે ધ્યાનમાં હશે જ તે 3 કે 4 પેપર વ્યાકરણના પૂરા થઈ ગયા છે, બરાબર છે. પછી છે એમાં 3 કે 4 પેપર પૂરા થયા, ત્યારબાદ છે એ કૃદંત છે, વિશેષણ છે, નિપાત પૂરું થઈ ગયું છે, બરાબર છે. સાદા અને સંયુક્ત વાક્ય પૂરા થઈ ગયા છે. અને આ લેક્ચર ભણો એ પહેલાં એક લેક્ચર તમને ખ્યાલ છે કે મેં એક લેક્ચર એવો મૂકેલો હતો કે ઇંગ્લિશ મીડિયમના વાક્ય હતા, પણ તમને રિવિઝન થાય એટલે સાદા અને સંયુક્ત વાક્યોનું ઇંગ્લિશ મીડિયમના લીધા હતા. એ તમારે ફેસબુકમાં નહોતા લખવાના કે નથી લખવાના, અને પણ તમારે છે અભ્યાસ માટે મૂકેલા હતા કે તમને ઉપયોગી આવે કે વાક્ય કેમ જુદા પાડી શકાય, વાક્યને કેવી રીતના લખી શકાય, બરાબર છે. એટલા માટે છે મેં એ ઇંગ્લિશ મીડિયમના વાક્ય તમને આપેલા હતા. તો તમે એ ફેસબુકમાં લખ્યા વગર ખાલી લેક્ચરને છે નિરાતે સમજી લીધો હશે. હવે આપણે છે આ પાઠ શરૂ કરીએ એની પહેલાં હજી એક બીજી એ વાત કરી દઉં કે તમે છે આ પાઠમાં પાછા હવે તમારે 1-2 વાક્યના કે મોટા પ્રશ્નો કે છે ધીરે ધીરે શરૂ થઈ જશે, બરાબર છે. તો એ તમે પાછા પાર્ટ ફેસબુકમાં પાર્ટ પહેલાંમાં લખી નાખજો કે જેથી કરીને છે તમારે એ પણ તમને વાંધો ન આવે, તમે છે એ એકસાથે લખવું ન પડે. હવે 2 કે 3 લેક્ચર છે હું આમાં એ આ પાઠ પૂરો થતાં 2 કે 3 લેક્ચર જશે, બરાબર. પછી એકાદું પાઠ કે કાવ્ય ચલાવું તો પાછો એકાદો લેક્ચર એમ રીતના વયો જશે. એટલા માટે છે હવે 2 વીક છે એવી ગણતરી રાખવી કે આ પાઠ છે પાઠ વ્યાકરણની પણ પાઠ ચાલશે, બરાબર છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. પાઠ છે એ સત્યાગ્રહાશ્રમ છે. સત્યાગ્રહ વત્તા આશ્રમ. સત્યાગ્રહાશ્રમ એનું સંધિ છૂટી પાડો ને તો આવી રીતના પડે સત્યાગ્રહ વત્તા આશ્રમ. સત્યાગ્રહાશ્રમની સંધિ છૂટી પડે, બરાબર. સત્યાગ્રહ જ્યાં થતો હોય ને એવો આશ્રમ એને સત્યાગ્રહાશ્રમ કહેવાય, બરાબર. એ ગાંધીજીએ શરૂ કરેલું હતું અમદાવાદમાં, બરાબર છે. તો એ અમદાવાદમાં ગાંધીજીએ જે સત્યાગ્રહાશ્રમ શરૂ કરેલો હતો એનું વર્ણન છે જેમાં વિનોબા ભાવે રહેવા ગયા હતા. વિનોબા ભાવે છે એ ગાંધીજીની નજીકના વ્યક્તિ હતા, બરાબર. ભૂદાન પ્રવૃત્તિ કરેલી હતી, એટલે કે જમીનો એકઠી કરવાની પ્રવૃત્તિ છે એને કરેલી હતી. કે પહેલાં જમીનદારો હતા આઝાદી પહેલાં, એના નામે અઢળક જમીનો હતી, બરાબર. તો એને સમજાવી બુજાવીને છે એની પાસેથી જમીન લેવી, બરાબર છે. અને લોકો માટે છે એને લોકો માટે પછી જમીનનો વાવવા માટે કે એની માટે ઉપયોગ થાય ને કોઈ જમીનમાં છે મજૂરી કરીને કામ કરે ને પછી ગુલામ બની ન જાય એવો પ્રયત્ન કરવા માટે વિનોબા ભાવે તે પછી કામ કરેલું હતું. તો એ વિનોબા ભાવેની વાત છે આપણે આ પાઠમાં કરવાની છે કે જે ગાંધીજી સાથે રહીને છે એને જે કામ કરેલું છે તેનું વર્ણન અહીંયા આપણે કરેલું છે, બરાબર છે. આ પાઠનો પ્રકાર છે અહીંયા લખેલું છે. પાઠનો પ્રકાર છે જીવન પ્રસંગ છે. પાઠનો પ્રકાર છે જીવન પ્રસંગ છે, બરાબર છે. પાઠનો પ્રકાર છે જીવન પ્રસંગ છે. ટીક કરી નાખજો. આત્મકથા નથી આ, પણ જીવન પ્રસંગ છે, બરાબર છે. અને આ પાઠ કેમાંથી લેવામાં આવ્યો છે તો કે અહિંસાની ખોજમાંથી લેવામાં આવેલો છે. આ પાઠ શેમાં લેવામાં આવેલો છે તો કે અહિંસાની ખોજમાંથી લેવામાં આવેલો છે, બરાબર છે. હવે ફરીવાર આપણે જોઈએ. પાઠનું નામ છે સત્યાગ્રહાશ્રમ. પાઠનું નામ છે સત્યાગ્રહાશ્રમ, બરાબર. લેખકનું નામ છે વિનોબા ભાવે. એનું પૂરું નામ છે વિનાયકરાવ ભાવે. એનું પૂરું નામ છે વિનાયકરાવ ભાવે, બરાબર. આમાંથી જે ટીક કરવાનું છે એ ટીક એ બોલતો જાઉં છું. યુવાનીમાં ગૃહત્યાગ કરી ગાંધીજીની સત્યાગ્રહની ત્રીજી લીટીમાં છે. ગાંધીજીની સત્યાગ્રહની લડતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો આવ્યો. વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા. બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી.
તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો. અનેક વિષય ઉપર પુસ્તકો લખ્યા હતા. ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતની સંસ્કૃતિ, વિજ્ઞાન અને અધ્યાત્મને મુખ્ય ગણાવી શકાય. તેમની ભૂદાન પ્રવૃત્તિ નિમિત્તે કોને ભૂદાન પ્રવૃત્તિના પિતા તરીકે કોણ જાણીતા છે? તો કે વિનોબા ભાવે. ભૂદાન પ્રવૃત્તિના રચયતાની પણ પ્રણેતા તરીકે કોણ જાણીતું છે? તો કે વિનોબા ભાવે. આ યાદ રાખજો. ભૂદાન નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરે. કઈ પ્રવૃત્તિ કરીને ગરીબો માટે વિનોબા ભાવે શું કરેલું? કઈ પ્રવૃત્તિ કરીને ગરીબો માટે વિનોબા ભાવે શું કરેલું? તો કે ભૂદાન પ્રવૃત્તિ કરીને ગરીબો માટે વિનોબા ભાવે છે ભારત ભ્રમણ કરી હજારો એકર જમીન એકત્ર કરેલી હતી. ફરીવાર બોલું છું કે કઈ પ્રવૃત્તિ વિનોબા ભાવે કરેલી હતી? તો કે ભૂદાન પ્રવૃત્તિ. શા માટે? તો કે ગરીબો માટે છે હજારો એકર જમીન એકત્ર કરવા માટે. ફરીવાર બોલું છું હજી. કઈ પ્રવૃત્તિ વિનોબા ભાવે એટલે કે વિનાયકરાવ ભાવે કરેલી હતી? તો ભૂદાન પ્રવૃત્તિ. શા માટે? તો કે ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરવા માટે આ પ્રવૃત્તિ કરેલી હતી. બરોબર છે. હવે એ ગાંધીજીના કેવા વારસદાર છે? આધ્યાત્મિક વારસદાર છે. કેવા વારસદાર છે? આધ્યાત્મિક વારસદાર છે. જેની પાસેથી સ્પિરિચ્યુઅલ ગુણ મળે ને, જેની પાસેથી સ્પિરિચ્યુઅલ ગુણ મળે ને એને છે આધ્યાત્મિક કહેવાય. સ્પિરિચ્યુઅલ વ્યક્તિને આધ્યાત્મિક કહેવાય. એવા ગુણ મળે એને આધ્યાત્મિક વ્યક્તિ કહેવાય. બરોબર છે. તો ગાંધીજીના કયા વારસદાર હતા? ગાંધીજી પાસેથી કઈ વસ્તુ મેળવી હતી વિનોબા ભાવે? તો કે આધ્યાત્મિક વસ્તુ મેળવેલી હતી. ગાંધીજીના કયા વારસદાર હતા વિનોબા ભાવે? તો કે આધ્યાત્મિક વારસદાર હતા. કેવા વારસદાર હતા? તો કે આધ્યાત્મિક વારસદાર હતા. બરોબર છે. ફરીવાર એટલું બોલી જાઉં છું. કયું ટીક કરવાનું છે? સત્યાગ્રહાશ્રમ, વિનોબા ભાવે, જીવન પ્રસંગ. આ પાઠનું 4 માર્કમાં પૂછાય અને 1 માર્કમાં પણ આ પાઠમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. 4 માર્કમાંથી અને 1 માર્કમાંથી. કઈ પ્રવૃત્તિ કરી હતી એ ટીક કરી નાખો. એમનું આખું નામ ટીક કરી નાખો. કઈ પ્રવૃત્તિ કરી હતી એ ટીક કરી નાખો. બરોબર છે. એ કેના વારસદાર હતા? તો કે ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. એ પણ ટીક કરી નાખો. બરોબર. આમ તો વિનોબા ભાવે આત્મકથા લખી નથી. જીવન પ્રસંગો, તેમના જીવન પ્રસંગોનું સંકલન અહિંસાની ખોજના નામે. આ પાઠ કેમાંથી લેવામાં આવ્યો છે? અહિંસાની ખોજમાંથી. પાઠનો પ્રકાર કયો છે? જીવન પ્રસંગ. આ પાઠ કેમાંથી લેવામાં આવ્યો છે? તો કે અહિંસાની ખોજમાંથી. અને પાઠનો પ્રકાર કયો છે? તો કે જીવન પ્રસંગ છે. તેમાંથી આ પ્રકરણ લેવાયેલું છે. વિનોબા ભાવે ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન છે. બયાન એટલે રજૂઆત છે. આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી નામના મેળવી તેની વાત છે. ગાંધીજીના આગ્રહે 1 વર્ષની રજા લઈને એ સમયગાળામાં કેવા ગંજાવર એટલે વિશાળ, પ્રચંડ. ગંજાવરનો સમાનાર્થી લખી નાખો. વિશાળ કે પ્રચંડ. વિશાળ કે પ્રચંડ. બરોબર છે. કઈ કાર્યો કરી બતાવ્યા તેનું પ્રેરણાદાયી બયાન છે. આ એકમમાં વિનોબાની એક ચિંતક, કાર્યકર્તા તરીકેની છબી ઉપસી આવે છે. ફરીવાર તમે જોશો અહીંયા પાઠનો પ્રકાર લખી નાખો. સત્યાગ્રહાશ્રમ. પાઠનો પ્રકાર છે જીવન પ્રસંગ. પાઠ લેવામાં આવ્યો છે અહિંસાની ખોજમાંથી. પાઠનો પ્રકાર છે જીવન પ્રસંગ. પાઠ લેવામાં આવ્યો છે અહિંસાની ખોજમાંથી. લેખકનું નામ છે વિનાયકરાવ ભાવે એટલે કે વિનોબા ભાવે. એમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. બરોબર છે. પછી છે એ પોતે ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. ભૂદાન પ્રવૃત્તિ માટે ભારત ભ્રમણ કરેલું હતું અને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી હતી. બરોબર છે. અને કયા આશ્રમમાં રહ્યા હતા? તો કે કોચરબ આશ્રમમાં રહ્યા હતા. હવે પાઠની શરૂઆત કરીએ છીએ. નાનો હતો ત્યારથી જ વિનોબા ભાવે પોતાની વાત કરે છે. નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું હતું. આ વાક્ય ટીક કરી નાખો. અહીંયાથી અહીંયા સુધીનું. અહીંયાથી અહીંયા સુધી 2 રીતે પૂછાય. બંને રીતે બોલું છું. એક તો સંયોજકની રીતે પૂછાય અને બીજું છે પ્રશ્નની રીતે પૂછાય. પહેલા પ્રશ્ન આ રીતે પૂછાય બોલું છું. વિનોબા ભાવે નાના હતા ત્યારથી એનું ધ્યાન કેની ભણી ખેંચાયેલું હતું? તો બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું હતું. વિનોબા ભાવે નાના હતા ત્યારથી તેનું ધ્યાન કેની ભણી ખેંચાયેલું હતું?
તો બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું હતું. ભણી એટલે તરફ, ભણી એટલે તરફ, બરોબર છે, ભણી એટલે તરફ, બરોબર. ફરીવાર, વિનોબા ભાવે નાના હતા ત્યારથી તેનું ધ્યાન કેની ભણી ખેંચાયેલું હતું? તો બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું હતું. હવે સંયોજકમાં કેવી રીતે પૂછાય? નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું હતું. સંયોજક છે ત્યારથી અને ત્યારથી અને, બરોબર છે. પહેલું વાક્ય સંયોજક પહેલાં ત્યારથી અને પહેલું વાક્ય નાનો હતો, પહેલું વાક્ય નાનો હતો. બીજું વાક્ય મારું ધ્યાન બંગાળ ભણી ખેંચાયેલું હતું. ત્રીજું વાક્ય મારું ધ્યાન હિમાલય ભણી ખેંચાયેલું હતું. ફરીવાર, સંયોજક છે ત્યારથી અને એમાં પહેલું વાક્ય નાનો હતો, બીજું વાક્ય મારું ધ્યાન બંગાળ ભણી ખેંચાયેલું હતું, મારું ધ્યાન હિમાલય ભણી ખેંચાયેલું હતું. ભણી એટલે તરફ. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો. સપનામાં મહાલ્યા કરવું એટલે વિચારો કર્યા કરવા. સપનામાં મહાલ્યા કરવું એટલે વિચારો કર્યા કરવા. સપનામાં મહાલ્યા કરવું એટલે વિચારો કર્યા કરવા, બરોબર. આ વાક્ય પણ સંયોજકમાં પૂછાય. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો. તો આનું જુદું પાડું છું. સંયોજક અને છે, સંયોજક અને છે. હવે જુદું પાડું છું. હું બંગાળ જવાના સપનામાં મહાલ્યા કરતો, હું હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો. બંગાળ જવાના સપનામાં મહાલ્યા કરતો, હું હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો. એક તરફ વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ હિમાલયનો જ્ઞાનયોગ મને ખેંચતો. બંગાળની કઈ ભાવના ખેંચતી હતી? બંગાળની કઈ ભાવના છે એ વિનોબા ભાવેની ખેંચતી હતી? તો વંદે માતરમની ક્રાંતિની ભાવના. ક્રાંતિ એટલે રિવોલ્યુશન, બરોબર. અને બીજી તરફ હિમાલયની કઈ ભાવના ખેંચતી હતી? જ્ઞાન યોગ ખેંચતો હતો. હિમાલયની કઈ ભાવના ખેંચતી હતી? તો કે જ્ઞાન યોગ ખેંચતો હતો. ફરીવાર બોલું છું. એક તરફ બંગાળની કઈ ભાવના ખેંચતી હતી? વંદે માતરમની ક્રાંતિની ભાવના. અને બીજી તરફ હિમાલયની કઈ ભાવના ખેંચતી હતી? જ્ઞાન યોગ ખેંચતો હતો, બરોબર છે. તો હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી, બરોબર. કોના રસ્તા પર કાશી નગરી પડતી હતી? તો હિમાલય અને બંગાળના રસ્તા પર છે એ કાશી નગરી પડતી હતી. હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર છે એ કાશી નગરી પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો, પરંતુ ન હિમાલય ગયો ન બંગાળ ગયો, પરંતુ મનોમન તો હું એ સ્થળે એકી સાથે પહોંચી ગયો. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ સાંપડી. અંડરલાઈન કરી નાખજો. ગાંધી પાસે કઈ બે વાત છે, કયા બે ગુણો છે એ વિનોબા ભાવેને મળ્યા? તો હિમાલયની શાંતિ મળી અને બંગાળની ક્રાંતિ મળી. ગાંધીજી પાસે કયા બે ગુણો મળ્યા? તો હિમાલયની શાંતિ મળી ને બંગાળની ક્રાંતિ મળી, બરોબર છે. સાંપડ્યા એટલે પ્રાપ્ત થયા, સાંપડ્યા એટલે પ્રાપ્ત થયા. ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. અંડરલાઈન કરી નાખો. તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. તેમાં ક્રાંતિ અને શાંતિનો અપૂર્વ સંગમ હતો, બરોબર છે. તો તેમાં ક્રાંતિનો અપૂર્વ સંગમ હતો, તેમાં શાંતિનો અપૂર્વ સંગમ હતો, બરોબર. તો અપૂર્વનો શબ્દ સમૂહનો એક શબ્દ છે પહેલાં કદી ન જોયેલું હોય તે. પહેલાં કદી ન જોયેલું હોય તે એને અપૂર્વ કહેવાય. પહેલાં કદી ન જોયેલું હોય તે એને અપૂર્વ કહેવાય, બરોબર. હવે આખો પેરેગ્રાફમાં શું છે એ હું તમને કહી દઉં. હા, આપણે વિનોબા ભાવેને છે ને બંગાળે જવું હતું અને હિમાલય એને ખેંચતું હતું, બરોબર. તો એને પહેલાં વિચાર આવતો કે મારે ખરેખર કઈ બાજુ જવું, બરોબર. અને એમાં ઘણી વખત બંગાળ જાય તો હિમાલય રહી જાય, કારણ કે બંગાળની વંદે માતરમની ક્રાંતિ ખેંચતી, તો વિનોબા ભાવેને પછી શાંતિ પણ જોતી, તો એ હિમાલય જવાનો પણ વિચાર કરતા, બરોબર. પણ બંનેમાંથી કોઈ જગ્યાએ જઈ શકતા નહીં. પણ એ સફળ ક્યારે થયા? તો ગાંધીજીને મળ્યા ત્યારે સફળ થયા, કારણ કે એને બંને જગ્યાએ ન જવું પડ્યું. ગાંધીજી પાસેથી જ તે, ગાંધીજી પોતે છે સત્યાગ્રહી હતા એટલે ક્રાંતિ પ્રાપ્ત થઈ, ગાંધીજી પોતે સંત હતા એટલે શાંતિ પણ પ્રાપ્ત થઈ, બરોબર છે. એટલે બંગાળની ક્રાંતિ અને શાંતિ છે કોની પાસેથી પ્રાપ્ત થઈ છે? તો ગાંધીજી પાસેથી. ફરીવાર કહું ભાઈ, વિનોબા ભાવે બે વસ્તુમાં અટવાયેલા હતા. તો કે એને ક્રાંતિ કરવી હતી, એટલે ક્રાંતિ તો મોટે ભાગે બંગાળમાં બધા બહુ ભણેલા વેલ એજ્યુકેટેડ મેન, બરાબર, રવિન્દ્રનાથ ટાગોર ને બધા, પણ એ ત્યાં
ત્યાં જઈ શકે તો પાછું એને શાંતિ પણ જોતી હતી, તો હિમાલયમાં મળે, બરાબર. તો બેમાંથી એકે જગ્યાએ જઈ શકતો નહોતા, અને પછી અંતે ગાંધીજીને મળ્યા ત્યારે બે વસ્તુ મળી, કારણ કે ગાંધીજી પોતે એક સંત હતા એટલે એની પાસેથી શાંતિ પણ મળતી હતી. ગાંધીજી પોતે છે એ ક્રાંતિકારી હતા, બરાબર છે, એટલે એની પાસેથી ક્રાંતિ મળતી હતી, એટલે શાંતિ અને ક્રાંતિની વાત છે આ પેરેગ્રાફમાં આપી છે, બરાબર. આ પેરેગ્રાફમાં શું શું યાદ રાખવાનું છે એ હું ફરી વખત બોલી જાઉં છું, બરાબર. તો પેલો આ સંયોજક છે, સંયોજકવાળું વાક્ય, એમાં ત્યારથી અને સંયોજક છે. પેલું વાક્ય નાનો હતો, બીજું વાક્ય છે મારું ધ્યાન બંગાળ ભણી ખેંચાયેલું હતું, ત્રીજું વાક્ય મારું ધ્યાન હિમાલય ભણી ખેંચાયેલું હતું, બરાબર છે. તો પ્રશ્ન તે હતો કે વિનોબા ભાવેનું ધ્યાન કેની ભણી ખેંચાયેલું હતું, તો બંગાળ અને હિમાલય ભણી એટલે તરફ. પછી પ્રશ્ન આવો પૂછાય અને સંયોજકમાંય પૂછાય કે વિનોબા ભાવે ક્યાં જવાના સપનામાં મહાલ્યા કરતા હતા, તો બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતા હતા. ક્યાં જવાના સપનામાં મહાલ્યા કરતા હતા, તો કે બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતા હતા. સપનામાં મહાલ્યા કરવું એટલે કે વિચાર કર્યા કરવા. સંયોજક છે અને હું બંગાળ જવાના સપનામાં મહાલ્યા કરતો, હું હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો. પછી બંગાળની કઈ ભાવના ખેંચતી હતી, તો વંદે માતરમની ક્રાંતિની ભાવના ખેંચતી હતી. અને હિમાલયની કઈ ભાવના ખેંચતી હતી, તો હિમાલયની છે જ્ઞાનયોગ ખેંચતો હતો. બંગાળની ક્રાંતિની ભાવના ખેંચતી હતી, તો હિમાલયનો જ્ઞાનયોગ ખેંચતો હતો, બરાબર. પછી હિમાલય અને બંગાળના રસ્તે શું પડતું હતું, તો કે કાશી નગરી પડતી હતી. હિમાલય અને બંગાળના રસ્તે શું પડતું હતું, તો કે કાશી નગરી પડતી હતી. ગાંધીજી પાસેથી કઈ બે વસ્તુ પ્રાપ્ત થઈ, તો ક્રાંતિ અને શાંતિ બંને સાંપડ્યા. હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ સાંપડ્યા એટલે પ્રાપ્ત થયા. પછી આગળનો પેરેગ્રાફ જોઈએ છે. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલતી હતી. અંડરલાઈન કરી નાખો. સંયોજકમાં પૂછાય મોસ્ટ આઈએમપી. સંયોજકમાં પૂછાય મોસ્ટ આઈએમપી. જ્યારે હું કાશી આવ્યો ત્યારે બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલતી હતી. સંયોજક છે જ્યારે અને ત્યારે. જ્યારે અને ત્યારે. પેલું વાક્ય હું કાશી આવ્યો, બીજું વાક્ય છે ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલતી હતી. સંયોજક છે જ્યારે અને ત્યારે. હું કાશી આવ્યો, બીજું વાક્ય ત્યાં બાપુના એક ગરમા ગરમ ભાષણની ચર્ચા ચાલતી હતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ હતું. બાપુ ક્યાં ભાષણ આપતા હતા, તો કે હિન્દુ વિશ્વવિદ્યાલયમાં. ભાષણમાં કઈ વાત અંગેની ચર્ચા થતી હતી, તો કે અહિંસાની વાતની સમજાવાતી હતી. મુખ્ય વાત તો એ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. અહિંસા શેના વગર ન ચાલી શકે, તો નિર્ભયતા વગર અહિંસા ચાલી શકે નહીં. પરમ સેવ્ય, સેવ્ય એટલે ઈચ્છા રાખવી, સેવ્ય એટલે ઈચ્છા રાખવી, અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી શકે નહીં. સંયોજકમાં પૂછાય, અંડરલાઈન કરી નાખો. પરમ સેવ્ય અહિંસા છે અને તે નિર્ભયતા વગર આવી શકે નહીં. સંયોજક છે અને પેલું વાક્ય પરમ સેવ્ય અહિંસા છે, બીજું વાક્ય એ નિર્ભયતા વગર આવી શકે નહીં. પેલું વાક્ય પરમ સેવ્ય અહિંસા છે, બીજું વાક્ય તે નિર્ભયતા વગર આવી શકે નહીં. એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી એટલે અલંકારથી, ઘરેણાથી, આભૂષણોથી એટલે અલંકારથી, ઘરેણાથી સજી ધજીને આવેલા એટલે તૈયાર થઈને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે ઝૂડી કાઢ્યા હતા. ઝૂડી કાઢવું એટલે ધમકાવી નાખવું. ઝૂડી કાઢવું એટલે ધમકાવી નાખવું. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થયે 1 મહિનો વીતી ગયો હતો. સંયોજકમાં ત્યારે પેલું વાક્ય હું ત્યાં પહોંચ્યો, બીજું વાક્ય ઐતિહાસિક ભાષણને થયે 1 મહિનો વીતી ગયો હતો. તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. જ્યારે મેં આ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. અંડરલાઈન કરી નાખજો. જ્યારે મેં આ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. પહેલો પ્રશ્ન સંયોજક છે જ્યારે, ત્યારે અને. સંયોજક છે જ્યારે, ત્યારે અને. પેલું વાક્ય મેં આ ભાષણ વાંચ્યું, બીજું વાક્ય કેટલીક શંકાઓ મારા મનમાં જાગી, ત્રીજું વાક્ય કેટલાક પ્રશ્નો મારા મનમાં જાગ્યા. પછી એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામને લખ્યો. એમણે પત્રનો પણ મને ખૂબ સરસ જવાબ આપ્યો.
આ પેરેગ્રાફમાં બાપુએ બોલાવ્યા એટલે પોતે કાશી ગયા. કાશી ગયા ત્યારે બાપુના ગરમા ગરમ વિચારની ચર્ચા ચાલતી હતી. એમાં રાજાઓને છે આભૂષણ પહેરીને આવ્યા એટલે જુડી કાઢ્યા હતા, ધમકાવી કાઢ્યા હતા એ વાતે હતી. અને સાથે સાથે છે અહિંસા છે કરવા માટે નિર્ભયતા હોવી જોઈએ એની પણ વાત હતી. એટલે અહીંયા આ પેરેગ્રાફમાં બાપુના ભાષણની વાત કરેલી છે અને પોતે બાપુની વાત સાંભળીને પછી બાપુને પત્ર લખ્યો એની વાત છે. હવે પત્ર લખ્યો એ પેરેગ્રાફ જોઈએ. 10-15 દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂછી ત્યારે એમનું એક પત્તું આવ્યું. પત્તું એટલે કાગળ. પત્તું એટલે કાગળ કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તે સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે એ માટે જીવન સાથેનો સ્પર્શ જોઈએ. એટલે થોડા દિવસ મારી સાથે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહે. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં પણ જીવનથી થશે એ સ્પર્શી ગયો. પત્રમાં કયો જવાબ છે એ છે પત્રમાં કયો જવાબ છે એ વિનોબા ભાવેને ગાંધીજીનો કયો જવાબ વિનોબા ભાવેને સ્પર્શી ગયો? તો સમાધાન વાતોથી નહીં પણ જીવનથી થશે. સમાધાન વાતોથી નહીં પણ જીવનથી થશે એ જવાબ છે એ સ્પર્શી ગયો. સમાધાન વાતોથી નહીં પણ જીવનથી થશે એ જવાબ છે એ વિનોબા ભાવેને સ્પર્શી ગયો. આમાં ટીક કરવાનું છે, ટીક કરી નાખો. એક વખત નહીં 2 વખત પત્ર લખ્યો. તો પહેલી વખત પત્ર લખ્યો ત્યારે ગાંધીજીએ સરસ જવાબ આપ્યો. બીજી વખત પત્ર લખ્યો ત્યારે પણ એને જવાબ આપ્યો ને એમ કીધું કે તમે અહીંયા આવીને છે એની વાતચીત કરો અને એમાંથી જ તે છે એ તમને જવાબ મળી જશે. બરાબર છે. પછી હવે આ પેરેગ્રાફ નહીં કરવો, આગળ છે એ કરીએ. પહેલાં હોમવર્ક લખી નાખો. પહેલો પ્રશ્ન લખો હોમવર્કમાં. પહેલો પ્રશ્ન, સત્યાગ્રહ આશ્રમ પાઠનો પ્રકાર જણાવો. સત્યાગ્રહ આશ્રમ પાઠનો પ્રકાર જણાવો. પછી સત્યાગ્રહ આશ્રમ પાઠ શેમાંથી લેવામાં આવેલો છે? સત્યાગ્રહ આશ્રમ પાઠ શેમાંથી લેવામાં આવેલો છે? પછી વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું વર્ણન. વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું વર્ણન શેમાં થયેલું છે? વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું વર્ણન શેમાં થયેલું છે? પછી વિનોબા ભાવેએ કઈ પ્રવૃત્તિ કરેલી અને શા માટે? પછી વિનોબા ભાવેએ કઈ પ્રવૃત્તિ કરેલી અને શા માટે? પછી ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર કોણ છે? ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર કોણ છે? પછી વિનોબા ભાવે નાના હતા ત્યારે તેનું ધ્યાન શેના ભણી ખેંચાયેલું હતું? વિનોબા ભાવે નાના હતા ત્યારે તેનું ધ્યાન શેના ભણી ખેંચાયેલું હતું? પછી વિનોબા ભાવે ક્યાં જવાના સપનામાં મહાલ્યા કરતા હતા? વિનોબા ભાવે ક્યાં જવાના સપનામાં મહાલ્યા કરતા હતા? પછી વિનોબા ભાવેને બંગાળની અને હિમાલયની કઈ ભાવના ખેંચતી હતી? વિનોબા ભાવેને બંગાળની અને હિમાલયની કઈ ભાવના ખેંચતી હતી? પછી કાશીનગરી કયા બે રસ્તામાં પડતી હતી? કાશીનગરી કયા બે રસ્તામાં પડતી હતી? પછી
ગાંધીજી પાસે વિનોબા ભાવેને કઈ વસ્તુઓ પ્રાપ્ત થઈ? ગાંધીજી પાસે વિનોબા ભાવેને કઈ બે વસ્તુ પ્રાપ્ત થઈ? પછી ક્યાં ગાંધીજીના ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલતી હતી? ક્યાં ગાંધીજીના ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલતી હતી? પછી બાપુનું ભાષણ કઈ વિશ્વવિદ્યાલયમાં થયું હતું? બાપુનું ભાષણ કઈ વિશ્વવિદ્યાલયમાં થયું હતું? પછી ભાષણમાં શેને અંગે બાપુએ વાત સમજાવી હતી? ભાષણમાં શેને અંગે બાપુએ વાત સમજાવી હતી? પછી અહિંસા સેના વગર ટકી શકે નહીં? અહિંસા સેના વગર ટકી શકે નહીં? પછી ભાષણમાં બાપુએ કોને જુડી કાઢ્યા હતા? ભાષણમાં બાપુએ કોને જુડી કાઢ્યા હતા? પછી બીજા પત્રના જવાબમાં ગાંધીજીએ વિનોબા ભાવેને શું કહ્યું? બીજા પત્રના જવાબમાં ગાંધીજીએ વિનોબા ભાવેને શું કહ્યું? પછી ગાંધીજીમાં શેનો અપૂર્વ સંગમ હતો? ગાંધીજીમાં શેનો અપૂર્વ સંગમ હતો? સ્ટુડન્ટ્સ, તમારે અહીંયા ચોથો ભાગ શું? ચોથો પાઠ સત્યાગ્રહાશ્રમ, જે વિનોબાનો પાઠ છે, બરોબર, વિનોબાનો પાઠ છે, એનું જીવન પ્રસંગની વાત કરેલી છે. એનું વર્ણનનો પાર્ટ 1 પૂરો થયો છે. મને નથી ખબર કે પાર્ટ 3માં પૂરું થઈ જાય કે પાર્ટ 4 સુધી પણ આ વિષયમાં પૂરું થઈ જાય, પણ ધીમે ધીમે ચલાવશું. એટલે કદાચ 3 હોય તો એની બદલે 4 લેક્ચર જોશે. સામાન્ય રીતના 2 લેક્ચર જોતા હશે તો 3 લેક્ચર જોશે, બરોબર છે. એ રીતના આપણે ઉતાવળ કર્યા વગર પાઠ પૂરો કરવાનો છે. આ જીવન પ્રસંગ વિશે વાત છે, બરોબર. આમાંથી 4 માર્કના પ્રશ્ન પૂછાઈ શકે છે અને 1 માર્કના પ્રશ્ન પૂછાઈ શકે છે. ક્યારેક એવા 2 કે 3 પ્રશ્ન હોય છે કે જે 2 માર્કમાંથી પણ પૂછાઈ શકે, બરોબર. તો એવા 2-3 પ્રશ્નો હશે એ હું તમને પાછળ ટીક કરાવી દઈશ કે લખાવી દઈશ. અત્યારના જે મેં હોમવર્કમાં પ્રશ્નો લખાવ્યા છે, બરોબર છે, એ બધા પ્રશ્નો તમારે છે એ ફેરબુકના પાર્ટ 1માં છે એ લખી નાખવાના છે. તમને ન સમજાય ત્યાં પૂછજો, હોમવર્ક દેખાડી દેજો, બરોબર છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.